નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂગોળ પાઠ 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વિશે જોઈશું. ભાગ 1. થોડુંક એના શીર્ષક વિશે સમજી લઈએ તો ભારતનું સ્થાન જે છે એ આમ તો ભૌગોલિક દ્રષ્ટિએ મહત્ત્વનું છે, કારણ કે એને સમુદ્ર કિનારો વિશાળ મળેલો છે. 7,000 જેટલો દરિયા કિનારો 7,000 કિલોમીટર જેટલો દરિયા કિનારો મળેલો છે. એમાં ગુજરાત રાજ્યને 1,500 કિલોમીટર જેટલો દરિયા કિનારો મળેલો છે. એનું સ્થાન છે, એ સ્થાનની વાત કરીએ તો ભારત મોટાભાગે ઉત્તર ગોળાર્ધની અંદર આવેલો દેશ છે, જેની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. એશિયા ખંડના દક્ષિણ ભાગ એશિયા ખંડની અંદર એ દક્ષિણ ભાગ સુધી ભારત એ વિસ્તરેલો ખંડ છે. ભારત એના મુખ્ય ભૂમિખંડો જે છે એ ભૂમિખંડોની વાત કરીએ તેનો વ્યાપ જે છે 8°4 લઈને 37°6 ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે અને 68°7 97.25° પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો જો કોઈ દેશ હોય તો તે ભારત છે. હવે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત વિશે આપણે ખાસ સમજ કેળવવી પડે. તો અક્ષાંશ વૃત્ત એટલે કે પૃથ્વીના ગોળા ઉપર જે આડી રેખા દોરેલી છે એને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે, અને પૃથ્વીના ગોળા ઉપર ઊભી જે રેખા દોરેલી છે એને રેખાંશ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. આ ભારતના સ્થાન વિશે જોયું. હવે ભારતની અંદર જો જોઈએ તો આ એના મધ્ય ભાગની અંદર જે છે આપેલું એ કર્કવૃત પસાર થાય છે. હવે તમે જુઓ કે પૂર્વે 68°7 લઈને અરુણાચલ પ્રદેશ સુધી 97.97°25 સુધીનો જે 2,933 કિલોમીટર લાંબી એ સીમા ધરાવે છે. જ્યારે ઉત્તરે જમ્મુ કાશ્મીર એટલે કે 37.6 લઈ અને 8°4 સુધી 3,214 કિલોમીટર જેટલો વિસ્તાર એ ભારત ધરાવે છે, જેની પૂર્વે બંગાળાની ખાડી આવેલી છે, જેમાં અંદામાન અને નિકોબાર જેવા દ્વીપ સમૂહો આવેલા છે. એની અંદર પણ નાના નાના ઘણા બધા દ્વીપ સમૂહો આવેલા છે. પૂર્વે અરબ સાગરની અંદર લક્ષદ્વીપ ટાપુ આવેલો છે અને આ દ્વિકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિકલ્પ કોને કહેવાય મિત્રો, એ વાત પણ આપણે અહીંયા સમજવી પડે. તો જેની ત્રણેય બાજુએથી 3 બાજુમાં 3 ભાગમાં પાણી હોય ને એક બાજુ જમીન આવેલી હોય એને દ્વિકલ્પ, જેમાં મલાયાનો દ્વિકલ્પ છે, દક્ષિણનો દ્વિકલ્પ છે, આવા ઘણા બધા દ્વિકલ્પો ભારતની અંદર આવેલા છે. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ભારતનું જે ભૂસ્તરીય રચના છે એ દરેક જગ્યાએ એક સરખી નથી ને એનું ભૂપૃષ્ઠ પણ દરેક જગ્યાએ એક સરખું નથી. કેટલીક જગ્યાએ ખાડા ટેકરા છે, કેટલીક જગ્યાએ ફાટકીનો છે, કેટલીક જગ્યાએ ઊંચી ટેકરીઓ આવેલી છે, તો કેટલીક જગ્યાએ વિશાળ પર્વતો પણ આવેલા છે. આ ભારતની અંદર એનું ભૂપૃષ્ઠ છે એ સમાન નથી. કેટલીક જગ્યાએ સમુદ્રો આવેલા છે વિશાળ, કેટલીક જગ્યાએ ખાડીઓ આવેલી છે. આ બધી વસ્તુ એ ભારતની ભૂપૃષ્ઠ અને રચનાની અંદર આવેલું છે અને એ પાઠની અંદર આપણે આજે સમજવાનું છે. વિશ્વના દેશોની અંદર ભારત એનું આગવું સ્થાન ધરાવે છે. એ આપણે આગળના પાઠની અંદર જાણી ગયા અને સમજી પણ ગયા કે વિશ્વની અંદર દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવતો હતો ત્યારે ફિરંગીઓ છે, પોર્ટુગીઝો છે, ડેનિશના ડચ લોકો છે, વલંદાઓ છે, પોર્ટુગીઝો છે, અંગ્રેજો છે, આ બધા વેપાર કરવા માટે આવ્યા હતા. આમ ભારત એક વિશાળ દેશ છે એની ધન સંપત્તિ સંસ્કૃતિને લઈને. ભારતીય સંસ્કૃતિ એ સૌથી પ્રાચીનતમ સંસ્કૃતિ છે અને ભારતીય સાંસ્કૃતિક વારસો એ આવતા વર્ષે 10મા ધોરણમાં તમે ભણી શકશો. અને વિશ્વની અંદર જો સૌથી મોટી લોકશાહી ધરાવતો જો કોઈ દેશ હોય તો તે આપણો ભારત દેશ છે. જે 8મા પાઠની અંદર લોકશાહી વિશે કહી ગયો હતો. લોકશાહીની સંકલ્પના પુનરાવર્તન કરી લઈએ થોડું કે લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા, લોકો વડે ચાલતું શાસન. આમ ભારતીય સંસ્કૃતિ એ સમન્વયકારી સંસ્કૃતિ છે, એટલે કે ભારતની અંદર કોઈ પણ પ્રકારની પ્રજા આવી, જો અંગ્રેજો આવ્યા એ પણ સમાઈ ગયા, ફિરંગીઓ આવ્યા એ પણ સમાઈ ગયા, પોર્ટુગીઝો, મરાઠાઓ, ડેનિશના ડચ લોકો, વલંદાઓ, આ બધી જ વ્યક્તિઓ ભારતમાં વેપાર કરવા માટે આવી હતી. એ કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જાતિ હોય,
અને એને પ્રજાને કોઈ પણ દિવસ ભારતે તરછડી નથી અને એને કારણે ભારતે બંધારણની અંદર પણ 22 જેટલી ભાષાઓને સ્વીકારી છે અને દરેકને ભારતની અંદર રહેવા માટેના દ્વાર ખોલી આપ્યા છે અને તેને આવકાર આપ્યો છે, અતિથિ દેવો ભવનો. આમ સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની એક આગવી લાક્ષણિકતા છે અને તેથી તો ભારતની સંસ્કૃતિનું સમન્વય એ ખૂબ જ પ્રાચીન કાળથી બન્યું છે. દરેક પ્રજા સાથે ભારતમાં જે રહેવા આવી એને ભારતના માની અને એને આવકારો આપેલો છે. આમ તો આપત્તિઓ બે પ્રકારની છે, જે 20મા પાઠમાં આગળ આપણે આવશે ત્યારે ભણીશું કે કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ. કુદરતી આપત્તિ કોને કહેવામાં આવે તો કે જે કુદરત પાસેથી આપણને અજાણતા મળી જાય છે એવી આપત્તિને આપણે કુદરતી આપત્તિઓ કહીશું. જેમ કે દાવાનળ લાગવો, પછી જળ હોનારત થવી, સુનામી આવવું, ભૂકંપ, જ્વાળામુખી, પૂર, આ બધી વસ્તુઓ છે એ કુદરતી આપત્તિઓ છે. કુદરતી આપત્તિઓની સાથે સાથે માનવ સર્જિત આપત્તિઓ પણ ઘણી બધી છે. માનવ સર્જિત આપત્તિઓની વાત કરીએ તો માનવીએ આજે વિકાસ સાધવા માટે જંગલોનું નિકંદન કાઢી નાખ્યું છે. કેટલીક જગ્યાએ ખનિજ સંપત્તિને શોધવા માટે વિશાળ ઊંડા ખાડાઓ કરી અને કેટલીક વખતે એ ભૂસીર ધસી પડતા પણ ઘણી બધી આપત્તિઓ સર્જાય છે. એટલે માનવ સર્જિત આપત્તિઓ ઘણી બધી ભારતમાં આવી છે, કુદરતી આપત્તિઓ. છતાં પણ ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. એમાં એને પીછેહટ કરી નથી પોતાનો વિકાસ સાધવામાં. એ પછી આર્થિક હોય, સામાજિક હોય, સાંસ્કૃતિક હોય કે બૌદ્ધિક હોય, કોઈ પણ વિકાસ સાધવામાં એને પીછેહટ કરી નથી. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિની અંદર એનું ઘડતર અને એના વિકાસ માટેની જે ભૌગોલિક પરિસ્થિતિઓ છે એ એને મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે ભારતનું ભૌગોલિક સ્થાન જોઈએ તો એને ગુજરાતને 1500 કિલોમીટર જેટલો દરિયા કિનારો મળ્યો છે, જેની ઉત્તરે હિમાલય જેવી પર્વતમાળા આવે છે, જે પવન, વંટોળ અને પાડોશી દેશોના યુદ્ધના આક્રમણથી આપણને બચાવે છે. આ ભૌગોલિક જે સીમા છે એ ખૂબ જ અગત્યની છે. આ ઉપરાંત એના ભૌગોલિક સ્થાનની વાત કરીએ તો હિમાલયની અંદર સેંકડો કિલોમીટર લાંબી પર્વતમાળા આવેલી છે, કેટલી જગ્યાએ ટેકરીઓ આવેલી છે, કેટલી જગ્યાએ ફાટખીનો આવેલી છે. તો નેપાળની અંદર માઉન્ટ એવરેસ્ટ જેવું 8811 કિલોમીટર જેવું મોટું માઉન્ટ એવરેસ્ટ શિખર આવેલું છે અને એ જ હિમાલયની પર્વતમાળામાં K2 કાંચનજંગા એ પણ ઊંચું શિખર આ હિમાલયની પર્વતમાળામાં આવેલું છે અને એ બરફથી છવાયેલું રહે છે. આમ ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસની અંદર ભૌગોલિક પરિસ્થિતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે અને સમુદ્ર કિનારો મળવાને ભારતને લગભગ 7000 કિલોમીટર જેટલો સમુદ્ર કિનારો મળ્યો છે અને સુએજ નહેરના કારણે યુરોપ અને ભારત વચ્ચેનું જે અંતર હતું એ 7000 કિલોમીટર જેટલું ઘટી પણ ગયું છે. હવે જો તમારે આમાં ભારતનું સ્થાન જોવું હોય મિત્રો તો ઊભીને આડી લીટી દોરજો અને પછી એમાં ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એ રીતે એને તમે જોઈ શકશો. અહીંયા એક 4 માર્કનો પ્રશ્ન મિત્રો પૂછાય છે, ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત એ ઉત્તર ગોળાર્ધની અંદર આવેલો દેશ છે. ઉપરની જે દિશા છે એને ઉત્તર ગોળાર્ધ કહેવામાં આવે છે અને મોટો ભાગનો વિસ્તાર એનો દક્ષિણની અંદર, એશિયા ખંડના દક્ષિણ ભાગની અંદર વિસ્તરેલો છે. ભારતની અંદર મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ જે આવેલો છે એના કરતાં 8°4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68°7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો દેશ છે. અહીંયા નકશાની અંદર જોઈએ કે 68°7 થી લઈને 97.25 અને 37°6 થી લઈને 8°4 દક્ષિણે કન્યાકુમારી અને આ જે છે એ 37.6 છે એ જમ્મુ કાશ્મીર છે, હિમાલય, બરાબર છે, જમ્મુ કાશ્મીર. પછી આ બાજુ પૂર્વે અરબ સાગરથી લઈને ગુજરાતથી લઈને 68°7 થી લઈ અને અરુણાચલ પ્રદેશ 97.25 ત્યાં સુધી 2933 કિલોમીટર સુધી ભારતનો જે વિસ્તાર છે એ વિસ્તરેલો છે. આમ ભારત એ નો જે ભૂમિખંડોનો વ્યાપ છે એની અંદર
8°4 થી લઈને 37°6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68°7 થી 57 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો ભારત દેશ છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. જો અહીંયા આગળ નકશામાં આપેલું છે, જે લાઇનિંગ દોરેલી છે, અને ગુજરાતમાં થઈને પણ એ કર્કવૃત્ત થાય છે ને ભારત લખેલું છે, તો એની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલો છે, એટલે કે 23.5. હવે પૃથ્વીનો ગોળો તમે દોરજો એક, અને પૃથ્વીના ગોળાની અંદર વચ્ચોવચ્ચ એક કેન્દ્રથી આડી રેખા કરવાની અને 0° વિષુવવૃત્ત કહેવામાં આવે છે. એની ઉપર 23.5°, એટલે કે 23.30° લખો અથવા તો 23.5° લખો, તો એ ઉત્તરે મકરવૃત્ત, પછી દક્ષિણે 23.5° નીચે જવાનું, વિષુવવૃત્તથી નીચેના ભાગમાં, એને કર્કવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે કર્કવૃત્તની અંદર જે ભાગ આવેલો છે, એ ભાગની અંદર ભારત દેશ આવેલો છે. હવે ભારત દેશ જે છે, એ ભારત દેશ એની વિશાળ પર્વતીય શૃંખલાને કારણે અને વિશાળ મેદાન પ્રદેશોને કારણે એની પર્વતીય શ્રેણીની અંદર એ ઉત્તર ભાગ એ પશ્ચિમ દિશાની અંદર પણ એનો ફેલાયેલો છે. એટલે કે વિશાળ અસંખ્ય સંખ્યા શ્રેણીઓની અંદર આ ભારતની પર્વતીય શૃંખલા એ આવેલી જોવા મળે છે. આ ભાગની અંદર વિશાળ હિમાલય પર્વત શ્રેણી પણ આવેલી છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું જે ક્ષેત્ર છે, એ કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર છે, એ ત્રિકોણ આકાર ધરાવે છે. એટલે કે કન્યાકુમારી વાળો જે ભાગ છે, એ ત્યાં આગળ ત્રિકોણ આકાર ધરાવે છે, અને દક્ષિણનો ભાગ ધીમે ધીમે સાંકડો થતો જાય છે, એટલે એને ડેલ્ટા પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ મુખ્યત્વે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશોનો ભાગ છે. દ્વિકલ્પ કોને કહેવાય, આ સંકલ્પના છે, અને એ પૂછી શકાય છે ઘણી બધી વખત 1-2 માર્ક્સના પ્રશ્નની અંદર, કે દ્વિકલ્પ કોને કહેવામાં આવે, તો જેની ત્રણેય બાજુ વિશાળ જળ ભંડારો આવેલા હોય અથવા તો પાણી આવેલું હોય, અને એનો એ પાણી જમીનના કોઈ એક ભાગને અડતું હોય, એને દ્વિકલ્પ કહેવામાં આવે છે. આવા દ્વિકલ્પો ઘણા બધા છે. તો પૂર્વે બંગાળાની ખાડીની અંદર પણ નકશાની અંદર જોશો તો એની અંદર પણ અહીંયા આપેલો છે, જુઓ છે અંદામાન નિકોબાર દ્વીપ સમૂહો, પછી પશ્ચિમે અરબ સાગરની અંદર લક્ષદ્વીપ ટાપુઓ, આ જે છે એ બધા દ્વિકલ્પો છે. આ ઉપરાંત મલાયાનો દ્વીપ છે, દક્ષિણનો દ્વિકલ્પ છે. આ બધા ઘણા બધા દ્વિકલ્પો ભારતની અંદર આવેલા છે. તેની અંદર પૂર્વ તથા પશ્ચિમ કિનારાની અંદર સાંકડા મેદાનોનો પણ સમાવેશ થાય છે. હવે સાંકડા મેદાનો છે, જ્યાં જ્યાં સમુદ્ર કિનારો અડે છે, એટલે આ ત્રિકોણ જેવો ભાગ છે આગળ વહી ગયો, અને એની નજીકના જે પ્રદેશો છે ત્યાં આગળ સાંકડા મેદાનોના પ્રદેશો પણ આવેલા હોય છે. આમ ભારત દેશ એના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ એ લગભગ સરખો છે, 30° જેટલો છે. પરંતુ વાસ્તવિક રીતે જો આપણે જોઈએ તો કાશ્મીરથી કન્યાકુમારી સુધી, હવે કાશ્મીર છે એ અહીંયા 37°6 એ કાશ્મીર છે, અને કન્યાકુમારી છે એ 8°4 એ કન્યાકુમારી, એના વચ્ચેનો જે લાંબો વિસ્તાર છે એ 3214 કિલોમીટર જેટલો છે. જ્યારે પશ્ચિમે ગુજરાતથી લઈને 68°7 થી લઈ અને પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધીનો જે 97.25 છે ભાગ, એ 2933 કિલોમીટર સુધી એ ભાગ વિસ્તરેલો છે. આમ રેખાંશીય તફાવતોને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમ મેં આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો ફેર પડે છે. એટલે કે પૂર્વ અને પશ્ચિમ દિશા તરફ જે એનો વિસ્તાર આવેલો છે, અને આ સમયની અંદર 2 કલાકનો, જો સમયની અંદર 2 કલાકનો ફેર એટલા માટે કે જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કાઢી છે, આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એ પેસિફિક મહાસાગરમાં થઈને પસાર કરવામાં આવેલી છે. એનો અર્થ એ છે કે જો જમીન ઉપર રહીને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કાઢવામાં આવે
તો એક જ સ્થળ પર 2 દિવસ થઈ જાય ને એક જ સ્થળ પર 2 રાત્રિ થઈ જાય. અને આ એક જ સ્થળ પર 2 દિવસ અને રાત્રિ ન થાય એટલા માટે જમીન ઉપર આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને આવવા દીધી નથી. અને એને કારણે એને સમુદ્રમાંથી વાંકી ચૂકી કરી અને અલ્હાબાદ નજીક 82.30 એટલે કે 82.5 પૂર્વ રેખાંશ વૃત્ત ઉપરથી ગ્રીનિચનું સ્થળ આપેલું છે અને ત્યાંથી ભારતનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવેલો છે. અને આ પ્રમાણ સમયે પૂર્વના સ્થળોની અંદર એની અંદર આશરે 2 કલાકનો તફાવત પણ જોવા મળે છે. અને આ જે રેખાંશ વૃત્તો છે એ 5 રાજ્યોની અંદરથી પસાર થાય છે અને એટલે જ ભારતના પ્રમાણ સમય એ ગ્રીનિચ રેખાને માનવામાં આવે છે. આ ઉપરાંત તમારી જાણ ખાતર મિત્રો કહી દઉં એક વસ્તુ કે તમે દર વર્ષે 6 કલાક જેટલા સમયનો વધારો થાય છે મિત્રો. અને આ 6 કલાકનો સમયનો વધારો થાય છે એટલે 4 વર્ષ સુધી આ 6 કલાકનો સમય થતાં 24 કલાક વધે છે. એટલે ફેબ્રુઆરી માસની અંદર 5મા વર્ષે લીપ વર્ષ આવે છે અને એના 29 દિવસો થાય છે. એ ધ્યાન રાખજો. આ એને કારણે થતું જોવા મળે છે. આ જે નકશો છે નકશાની અંદર મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. ઉત્તરે જમ્મુ કાશ્મીરથી લઈને દક્ષિણે કન્યાકુમારી સુધીનો વિસ્તાર છે 2933 કિલોમીટર જેટલો છે. પશ્ચિમે ગુજરાતથી લઈને પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધીનો જે વિસ્તાર છે 2933 કિલોમીટર છે. એટલે કે સપ્તભગિનીના પ્રદેશની અંદર એનો જે ઉત્તર ભાગ છે એ ખૂબ જ વિસ્તારપૂર્વક વિસ્તરેલો છે. આમ ભારતનો કુલ વિસ્તાર ખાલી જગ્યામાં પૂછી શકાય છે કે ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર છે. આ ખાલી જગ્યામાં વિકલ્પમાં પણ પૂછી શકાય છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જો જોઈએ તો વિશ્વની અંદર 7મા ક્રમે ભારતનું ક્ષેત્રફળની અંદર આવે છે. વસ્તીની અંદર જોઈએ તો ભારત એ પણ આગળ પડતો દેશ છે. આમ ભારત વિશ્વની અંદર ભૂમિભાગના ક્ષેત્રની અંદર જોઈએ તો 2.42% જેટલો જ ભાગ ધરાવે છે. એનો અર્થ એ થયો કે ભારતની 3 બાજુએ વિશાળ જળ ભંડારો આવેલા છે. એના એક જ ભાગની અંદર જમીન આવેલી હોય છે. અને જ્યારે આપણે વન્ય સંપત્તિ અને જંગલો વિશે જોઈશું ત્યારે મિત્રો હું તમને જણાવીશ કે વિશ્વની અંદર કુલ 23% જંગલો આવેલા છે. એમાંથી 13% જંગલો જે છે એ આપણા દેશની અંદર આવેલા છે અને એમાંય 10% જંગલો એકલા ગુજરાતમાં આવેલા છે. આમ ભારતનો કુલ વિસ્તાર ખાલી જગ્યામાં પૂછાય છે 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ખાલી જગ્યા વિકલ્પ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વની અંદર 7મા ક્રમે આવેલો દેશ છે જે વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના 2.42% જેટલો જ ભાગ ધરાવે છે. વિશ્વની અંદર જે 6 દેશો આવેલા છે ભારતથી મોટા છે એ 6 દેશોને અનુક્રમે રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે. આની ચાવી બનાવી તો બની શકે છે ઓબ્રા, રકેયુ, ચી. આ રીતે એની ચાવી બનાવી તો બનાવી શકાય છે. આમ વિશ્વની અંદર જે 6 દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે રશિયા છે, કેનેડા છે, બ્રાઝિલ છે, યુએસએ છે, ચીન છે. અને આ દેશો ભારતથી 2 થી 5 ગણા વિસ્તારમાં મોટા છે. ભારતનો જે ભૂમિભાગ છે એ ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. શેમાં આવેલો છે? મોટો ભાગ એશિયા ખંડની દક્ષિણમાં આવેલો છે. અને એશિયા ખંડની દક્ષિણની અંદર ઉત્તરમાં જો જોઈએ તો ઊંચી પર્વતમાળાની અંદર ઊંચી પર્વત શ્રેણીઓ આવેલી છે જેમાં સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. એટલે કે માઉન્ટ આબુથી લઈ અને છેક હિમાલય અને નેપાળ સુધી વિસ્તરેલી જે પર્વત શ્રેણી માળાઓ આવેલી છે તે છે. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે તિબ્બત અને ચીનની અંદર જો જવું આવવું હોય તો કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ આપણે ત્યાં જઈ શકીએ છીએ. બાકી ત્યાંથી ચીનમાં જવું હોય તે પહેલાં 3 બીઘાનો પટ હતો. પણ ચીને જ્યારે મેઘમોહન રેખાઓ એટલે કે નકશાની માપણી કરીને નકશો બનાવ્યો મેપ ત્યારે એ આપણી જે મેઘમોહન રેખા હતી એને પચાવી પાડી હતી અને એને કારણે જમીન માર્ગે જે આપણે જતા હતા એ બંધ થઈ ગયેલો છે ભાગ. તો તિબ્બત તથા ચીનની અંદર જો જવું આવવું હોય તો એ ઊંચો પર્વતીય ઘાટ મારફતે જઈ શકાય છે.
દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે, જેમાં અંદામાન અને નિકોબાર ટાપુઓ આવેલા છે, અને પશ્ચિમની અંદર અરબ સાગર આવેલો છે. આ અરબ સાગરની અંદર આપણે જોઈએ તો લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, જે વિશાળ છે અને ત્રણેય બાજુ જળ સમુદ્ર આવેલો, ત્રણેય બાજુ સમુદ્રો આવેલા હોવાથી ભૌગોલિક દ્રષ્ટિએ ભારતનું વેપારના ક્ષેત્રે અને જળમાર્ગના ક્ષેત્રે આગવું મહત્ત્વ ધરાવે છે. અને આ સમુદ્રો જે આવેલા છે એનો જળમાર્ગ તરીકે પણ ઘણો બધો ઉપયોગ થાય છે. ત્યાર પછી જમીન માર્ગો જે છે એ પર્વતીય અવરોધોથી ઘેરાયેલા છે. એટલે કે જમીન માર્ગ છે, પર્વતોની અંદર જમીન માર્ગને જો બનાવવો હોય રસ્તાને તો ઘણો બધો આર્થિક ખર્ચ થાય છે, એટલે એ કરી શકે તેમ નથી. છતાં પણ ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને, એટલે કે ભારતની અંદરથી જળમાર્ગે જે પ્રજાઓ આવી, અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, વલંદાઓ આવ્યા, આ બધી જ પ્રજાઓને ભારતે સ્વીકારી છે, એના સાંસ્કૃતિક તત્વોને પણ સ્વીકાર્યા છે, અને એ ભારતીય સમાજમાં ભળી ગયા અને વર્ષો સુધી પણ વ્યાપાર કર્યો, અને ભારતને પહેલા પાઠની અંદર આપણે જોઈ ગયા એ પ્રમાણે એને ગુલામ દેશ પણ બનાવ્યો હતો. આમ ભારત એનું પૂર્વ ગોળાર્ધની અંદર મોકાનું સ્થાન ધરાવે છે, અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ એ ઘણું બધું વિશેષ છે, જેની અંદર પ્રાચીન કાળની અંદર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. એટલે કે એકબીજા રાષ્ટ્ર સાથે સંબંધો વિકસાવવા માટે એ સમુદ્રનું યોગદાન ખૂબ જ વધારે અને મહત્ત્વનું રહ્યું છે, કારણ કે સમુદ્ર મારફતે જ આપણા દેશની અંદર પ્રજા આવી હતી અને ભારતની સંસ્કૃતિમાં સમન્વય થઈ ગયો. અને હિન્દ મહાસાગર શીર્ષ સ્થાને, એના ઊંચા સ્થાને ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ આફ્રિકા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ, એટલે કે પ્રાચીન કાળથી આ દેશો સાથે ભારત વ્યાપાર કરતો હતો, યુરોપ સાથે પણ ભારત વ્યાપાર કરતો હતો. પરિણામે ભારતે આ દેશો સાથે ઘનિષ્ઠ અને સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધોનો પણ વિકાસ એ ભારતની અંદર કરેલો છે. હિન્દ મહાસાગરની અંદર કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. એટલે કે હિન્દ મહાસાગર પાસે જેવો કિનારાના પ્રદેશો છે એવા બીજા એક પણ દેશ પાસે નથી. અને ભારતનું આ મહત્ત્વનું સ્થાન છે, એને કારણે એ મહાસાગરનું નામ હિન્દ મહાસાગર પરથી પાડવામાં આવેલું હતું. હિન્દ ભારત ઉપરથી પાડવામાં આવેલું હતું. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પણ ભારતનું સ્થાન એ ઘણું બધું મહત્ત્વનું છે. ઈસવીસન 1869ની અંદર સુએજ નહેર શરૂ થઈ, અને આ સુએજ નહેર શરૂ થતાં ભારત અને યુરોપ વચ્ચે જે ઘણા બધા દિવસો સુધી મુસાફરી જળમાર્ગે કરવી પડતી હતી, તે અંતર ઘણું બધું લાંબુ હતું. પરંતુ હવે સુએજ નહેરના મારફતે ભારત અને યુરોપ વચ્ચે જે અંતર છે એ હાલના સમયમાં 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું છે, એટલે કે નજીકમાં થઈ ગયેલું છે. અને પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા જે છે એ એશિયા, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપની અંદર જે સાંકળતો જળમાર્ગ છે એ હિન્દ મહાસાગરમાં થાય. એટલે કે દક્ષિણ પૂર્વ એશિયા, આફ્રિકા, આ બધા માર્ગોએ જો દેશોમાં જવું હોય તો એ હિન્દ મહાસાગરની અંદર થઈ અને સુએજના જળમાર્ગેથી પણ એ પસાર થઈ શકે છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડો એશિયા જે છે એની અંદર આવેલા મલાક્કા અને સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરી કેનેડા તથા યુએસએમાં પણ પહોંચી શકાય છે. હવે સામુદ્રધુની કોને કહેવાય મિત્રો? તો સામુદ્રધુની એટલે જેના પર્વતીય ટેકરી આવેલી હોય, એનું પાણી એને અડતું હોય ને વચમાં ખીણ જેવો આકાર હોય ને એમાં થઈને પસાર થવાતું હોય, આ સામુદ્રધુનીનો વિસ્તાર છે. આમ મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસએની અંદર એ પહોંચી શકાય છે. ભારતનો સંપર્ક વિશ્વની અંદર અનેક દેશો સાથે સદીઓથી, વર્ષોથી છે થયેલો છે. એનો સંપર્ક વસ્તુઓ, જે ભારતની પ્રાચીન કાળમાં વસ્તુઓ જતી હતી, મરી મસાલા, તેજાના મલમલ, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, બીડી, સિગારેટ, ખાંડ, આ બધી વસ્તુઓ, અને એના વિચારોનું આદાન પ્રદાન પણ એ પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ભારતની અંદર જે ઉપનિષદો એટલે કે
ગીતા છે, મહાભારત છે, આવા ઉપનિષદો, વિચારો એકબીજાના, રામાયણ જેવા ઉત્તમ ગ્રંથો તથા પંચતંત્ર, વિક્રમાદિત્યની પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ એટલે કે સુશ્રુતની અંદર આપેલી છે ચરક સંહિતામાં એ, અને એની વિશે ચિકિત્સા પદ્ધતિ વિશે જો વાત કરું મિત્રો તો પ્રાચીન કાળની અંદર દર્ભ ઘાસના મૂળથી લઈ અને આંખનું ઓપરેશન કરવામાં આવતું હતું. પછી કેટલીક વખતે પ્લાસ્ટિકની સર્જરી પણ કરવામાં આવતી હતી. તમારી ચામડી ઉપરથી કોઈ પણ ભાગ ઉઠાવી અને તમારા જ્યાં આગળ પ્લાસ્ટિક સર્જરી કરવી હોય ત્યાં પણ થઈ શકતી હતી, અને એના દ્વારા ઔષધીય વનસ્પતિઓનો પણ પ્રયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે પણ ખગોળશાસ્ત્રીઓએ વિશ્વના વિભિન્ન ભાગો સુધી આજે પહોંચી શકી છે. નમસ્કાર મિત્રો, બીજો પાઠ હવે પછીના લેક્ચરમાં